અનેક હુલામણા નામથી વિશ્વભરમાં ઓળખાય છે, પરંતુ તે જ સુરતની આજે સુરત બદલાઈ ગઈ છે। સતત 2 દિવસ પડેલા મુશળધાર વરસાદથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જો કે વરસાદ તો થમ્યાના 1 દિવસ પછી પણ હજુ સુરતમાં ચારે તરફ પાણી જ પાણી છે। પાણી ઓસરી રહ્યા નથી, નેતાઓ નથી દેખાઈ રહ્યા, લોકો ભૂખ્યા તરસ્યા ફસાયેલા છે। ત્યારે કેવી રીતે હીરાનગરી પૂરની નગરીમાં પરિવર્તિત થઈ છે અને કેવા છે સુરતીઓના હાલ, આવું જોઈએ। ક્યાંક ગળાડૂબ પાણી, ક્યાંક કમર સુધી પાણી, ક્યાંક ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો, ક્યાંક હોડીનો। હા, આ છે સ્માર્ટ અને સ્વચ્છ સિટી સુરત, જેની વરસાદે સુરત બદલી નાખી છે। અમારો કહેવાનો મતલબ તમે સરથાણા વિસ્તારના આ દ્રશ્યો જોઈને સમજી જ શકો છો। દૂર દૂર સુધી પાણી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ક્યાંક રસ્તાનું નામો નિશાન નથી। વરસાદ તો રહી ગયાના કલાકો વીતી ગયા, સ્થિતિ સામાન્ય બની જવી જોઈએ, પરંતુ સરથાણા વિસ્તારમાંથી તો વરસાદના પાણી હટવાનું નામ જ નથી લઈ રહ્યા। દૂર દૂર સુધી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। બ્રજ ચોક વિસ્તારમાં હજુ પણ કમર સુધી પાણી ભરાયેલા છે। બીટીવી ન્યૂઝની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો છે, તો અસંખ્ય વાહનો પાણીમાં ડૂબેલી હાલતમાં રસ્તાઓ પર પડેલા જોવા મળ્યા। કાર માલિકો તો એ ચિંતામાં છે કે હવે રિપેરિંગ કેવી રીતે કરાવીશું, કારણ કે એન્જિનમાં પાણી ઘૂસી જવાથી સૌથી મોટી નુકસાની વેઠવી પડશે। બીજી તરફ બિલ્ડિંગોના બેઝમેન્ટમાં રહેલા બાઇકો એ હવે લોકો માટે કોઈ કામના ન રહ્યા હોય તેવી હાલત જોવા મળી। સરથાણાથી પણ ભયંકર સ્થિતિ લિંબાયત વિસ્તારમાં જોવા મળી। અહીં કમરુનગર આવાસમાં 1 માળ સુધી પાણી ભરાયેલા છે, જેથી લોકો ઉપરના માળ પર અને છતો પર સહારો લેવા મજબૂર બન્યા। લોકોની મદદ માટે રેસ્ક્યુ ટીમો તો પહોંચી, પરંતુ તેમને પણ બોટો લઈને આવવું પડ્યું। અમારી ટીમ શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં પહોંચી તો થોડા જ આગળ વધી શક્યા। ત્યાં પર્વત પાટિયાથી ગોડાદરા સુધીના રોડ પર ગળાડૂબ પાણી ભરાયેલા જોવા મળ્યા। માલવાહક ટ્રક પાણીમાં અડધે સુધી ડૂબેલી હાલતમાં રોડ પર જોવા મળી। ટ્રેકરની તો ઉપરની માત્ર છત્રી જ જોવા મળી। આ સ્થિતિમાં ફસાયેલા લોકો સુધી જ પહોંચવાની વાત દૂર રહી। અમે સ્થાનિકો સાથે વાત કરી તો સાંભળો તેમણે રોષ ઠાલવતા શું કહ્યું। 2 દિવસ થયા સાહેબ, એટલું પાણી છે, કોઈ દેખાવામાં આવતું નથી। અમારા છોકરાઓ, બધા ઓરતો બધાય બીમાર છે, છતાં આમાં કોઈ પણ જાતની કોઈ સુવિધા નહીં। પાણી પીવા ચોખ્ખું મળતું નથી। અમારે આમાં જવું ક્યાં? આ 2 દિવસ થયા, એક પણ બોટ તમારી દેખાતી નથી। એક બોટ આવે તો ખાલી ખાલી ફરવાના બહાને કરીને નીકળી જાય છે। અમુક મીડિયા વાળા પણ સાથે બેસે અને નીકળી જાય છે। કોઈ બીમારની કોઈ જાણકારી લેવા માંગતું નથી। તંત્રને અમે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ કે અમને સપોર્ટ કરો, નકર અમે આમાં એમને પાણીમાં ડૂબીને મરી જઈએ। અહીંયા સ્થાનિક નેતાઓ તમારી પાસે આવે, વોટ માંગવા તો બહુ આવતા હતા। વોટ માંગવા આવે છે, પણ અત્યારે કોઈ દેખાવા માંગતું નથી મારા ભાઈ। જવું તો અહીંયાથી 1 કિલોમીટર જવું જ છે। આપણે વ્રજભૂમિમાં રહીએ છીએ અમે, પણ અહીંયા 20 કલાકથી અહીંયા ફસાવેલા છે, સમજ્યા? કોઈ અધિકારી વગેરે કઈ જ નથી। આ ભલે આવે બોટ તો પેલા કેટલા લઈ જાય, એક વારમાં 5 વર્ષ લઈ જાય છે ને હર વર્ષની સમસ્યા છે। મારું કેવું એમ જ છે, આ બેદરકારી બધી પડશે આમ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ છે। તંત્રના અધિકારીઓ કેટલા આળસુ અને બેજવાબદાર છે તે પણ આજે સ્પષ્ટ થઈ ગયું। વરાછાના પોદાર આર્કેડના બેઝમેન્ટમાં પાણી ભરાયું હતું। આખું બેઝમેન્ટ મંગળવારના દિવસે છલોછલ હતું। વરસાદી માહોલ શાંત પડતા બુધવારે વેપારીઓએ તંત્રના કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી અને પાણી નિકાલ માટે રજૂઆત કરી, તો જવાબ મળ્યો એ તમારે જાતે કરાવવાનો છે। એટલે કે પેરા માત્ર અધિકારીઓના જલસા માટે લોકો ભરે છે, જનતાના કામ થાય ન થાય તેની સુરતમાં ગેરંટી નથી। પાણી વધારે અડધી કલાકમાં પાણી ભરાઈ ગયું। ટોરેન્ટનો પાવર ચાલુ હતો, એટલે અમારા જાનના જોખમને કોઈ પ્રોબ્લેમ ન પડે, એટલે અડધી કલાકમાં જેટલો સામાન અમે લઈ શક્યા એટલો અમે લઈ લીધો છે। પણ અડધી કલાકમાં દુકાન ખાલી ન થાય એ બધા સમજી શકે, બરોબર છે? અમારે કમસે કમ 2 કલાકનો ટાઈમ જોઈ,
પણ અડધી કલાકમાં પાણી ભરાતું હતું, ટોરેન્ટનો પાવર ચાલુ હતો, એટલે અમે અમારી જાન બચાવવા માટે ફટાફટ બહાર નીકળી ગયા છીએ. અમે એસએમસીમાં ફોન કર્યો, 1.5 કલાકે ત્યાં ફોન લાગ્યો તો એસએમસીમાંથી એવો જવાબ મળ્યો કે ઈ અમારી જવાબદારીમાં નથી આવતું, ઈ તમારે જાતે બહાર કાઢવું પડે પાણી, એમાં અમે કોઈ તમને મદદ કરશું નહીં. અને આનું પ્રૂફ જોતું હોય તો મારી પાસે રેકોર્ડિંગ છે. વરાછા અને સરથાણાની જેમ સુરતના વાલમનગરની હાલત બદથી બદતર જોવા મળી. અહીંની સોસાયટીઓમાં પહોંચવા માટે અમારી ટીમને ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો, જેમાં લોકો સુધી પાણી અને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા હતા. તમે ખુદ દ્રશ્યો જુઓ. વાલમનગરની મોટાભાગની સોસાયટીઓમાં કમરથી ઉપર સુધીના પાણી ભર્યા છે. આખા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. લોકો ઘરની છત પર અથવા તો ઉપરના માળે ભૂખ્યા તરસ્યા આશ્રય લેવા મજબૂર બન્યા. 30 કલાકથી પણ વધુ સમય વરસાદ થમ્યાનો થયો, પરંતુ અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. વીજળી ગુલ છે, ખાવા પીવાનું નથી, કરિયાણું પલળી ગયું છે. તેવામાં આખી રાત કેવી રીતે કાઢવી તે અહીંના લોકોની સૌથી મોટી મુશ્કેલી છે. જો કે આ તંત્રના પાપે થયું છે, આવું ખુદ ધારાસભ્ય કાનાણી કહી રહ્યા છે. એટલે હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રે, કમિશનર અને ટીમે આ ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે એનો ઉકેલ આવે અને આ સુરત શહેરને ખાડીપુરની બાંધમાંથી મુક્ત થાય એના માટેનું નક્કર આયોજન કરવું જોઈએ. શું કરી શકાય? ટેકનિકલ લોકો, એન્જિનિયર લોકો સાથે આખું સર્વે કરી અને આ પાણીને ક્યાં લઈ જઈ શકાય, ક્યાં ડાયવર્ટ કરાય, કેવી રીતે ટાંકી સુધી પહોંચાડાય અને લોકોને મુશ્કેલી ન થાય એનું નક્કર આયોજન કરી અને તાત્કાલિક એનો અમલ કરી અને કામ થાય એવા પ્રયાસો કરવા જોઈએ, જેમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવું હું ચોક્કસપણે માનું. કેટલા લોકોને અસર કરે છે કાકા ખાડી? લાખો લોકોને, લગભગ પોણા શહેરને આ ખાડીના કારણે નુકસાન થાય છે, અસર કરતા બને છે. સુરતને અડીને આવેલા ઓલપાડના સાયણ ગામમાં પણ વરસાદી પાણી ન ઓસરતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું. લોકો પાણીમાં ચાલીને ખાવા પીવાની વસ્તુઓ માટે રઝળપાટ કરતા જોવા મળ્યા. તો કિમ નદીના જળસ્તરમાં સતત થતા વધારાને જોઈને તંત્ર દ્વારા તમામ જોખમી રસ્તાઓ પર બેરિકેડિંગ કરી પોલીસ ખડકી દેવાઈ છે. આ મુશળધાર વરસાદે સુરતની 2 દિવસમાં સુરત ખરાબ કરી નાખી. કેમેરામેન દેવેશ સોલંકી અને સરચુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.